સીતારામ બધાયને. સાંજના 6:15 વાગી ગયા. ઘડિયાળમાં પેલા નજર નાખું કેટલા વાગે નવરી થઈ જોવા. 6:15 વાગી ગયા. કામ કરી લઉં ને એટલે પાછું ફ્રેશ થવા માટે ખખોરિયું ખાવું પડે. ખખોરિયું એટલે આપણી ગુજરાતી ભાષામાં તળપદી ભાષામાં ખખોરિયું. નાનું અમથું શરીરને સ્વચ્છ કરવું. ઉનાળો હવે ગરમી બહુ થઈ, આપણે કચરાને પોતાને કરી લઈએ ત્યાં આખા છે ને પરસેવે રેપચેપ થઈ જાય. બહારનો માહોલ હોય ને, ગીચવાળા વિસ્તારમાં રહીએ એટલે મકાનમાં એવા ગીચવાળો વિસ્તાર કે હવા બહુ ઓછી આવતી હોય, ગરમી બહુ થાય. નવરા બેઠા હોય એટલે કંઈક ને કંઈક વિચાર આવે. કાલે રામાયણ ને મહાભારતને ઉખેરીને બેઠી હતી. આજે છે કંઈક એવો વિચાર આવ્યો કે તમે છે ને ભણો ને, એની અંદર આર્ટ્સ રાખીને જો ભણતા હોય ને, વધારે ભણેલા હોય તો એને બધી ખબર હોય. કમેન્ટ કરજો મને જો તમે આ ભણ્યા હોય આવું તો. એક સાયકોલોજી વિષય આવે, એને ગુજરાતીની અંદર આપણી ભાષામાં મનોવિજ્ઞાન કહેવાય. મનનું વિજ્ઞાન. હવે સારા સારા ડોક્ટરો, નિષ્ણાંતો, અધિકારીઓ, પોલીસો, મોટા મોટા જેને આપણે કહીએ ને જ્ઞાનીઓ ટૂંકા પડે ને, ત્યારે આવા લોકોની મદદ લેવાતી હોય છે, મનોચિકિત્સકોની. મનનું જે સમાધાન કરે એને આપણે જોઈએ ક્રાઇમ પેટ્રોલના એપિસોડ આવે ને, એની અંદર આવા મનોચિકિત્સકોને બોલાવવામાં આવે કે જેની માનસિક સ્થિતિ બરાબર ના હોય, એના જીવન વિશે જાણવું હોય તો કઈ રીતે જાણી શકવું, આ મનોચિકિત્સકનું કામ છે. આ તમે આર્ટ્સ રાખી અને 11th આવો, 11માં ભણો ને એટલે એક વિષય આવે, 12માં આવે, પછી કોલેજમાં તમે સ્પેશિયલ વિષય સાથે ભણો તો બધા, નહીતર એક વિષય સાથે મેં રાખ્યા હતા એટલે હું એની સાથે ભણી હતી. એક વિષય સાથે આવતો. ભણવાની મજા આવે, બહુ મજા આવે ભણવાની. મનનું વિજ્ઞાન. આપણે તો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ફોન આવી જાય એટલે વાતની આખી લીક તૂટી જાય. હું વાત કરતી હતી એ ભૂલી જાઉં. તો કાલ તો વાત આપણે કરતા હતા રામાયણ ને મહાભારતની, આજે મનોવિજ્ઞાન, મનનું વિજ્ઞાન. માણસ જે છે એ બધું જાણી લે છે પણ કોઈના મનને કોઈ ઓળખતું નથી. કોઈના મનની અંદર શું ચાલે છે એ આપણે ખબર જ, મોઢે મીઠા. ઓલા કહે ને કે ઘણા મોઢે મીઠા હોય અને અંદર ઝેર ભર્યા હોય. આપણે માણસને ઓળખી શકતા નથી. માણસ હાથીના દેખાડવાના અલગ, ચાવવાના અલગ, આવી બધી ઘણી બધી માણસો માટે થઈને કહેવત છે. ચાણક્ય બુદ્ધિ પ્રમાણે, ચાણક્ય બહુ હોશિયાર હતા એટલે આપણે ઘણું બધું એણે જ્ઞાન આપ્યું છે ચાણક્યએ, કે મોઢે મીઠા હોય ને, બાપા દીકરા બચ્ચા કરતા હોય અને પાછળથી આપણી પથારી ફેરવતા હોય. જીવનમાં આવા માણસનો કોઈ દિવસ વિશ્વાસ કરવો નહીં. સાચા બોલા માણસ ભલે એના વચન કડવા હોય, આપણે મોઢે મોઢ કહી દેતા હોય, પરંતુ એ આપણું કોઈ દિવસ ખરાબ ના કરે. તો મન જાણવા બહુ મુશ્કેલ છે. અને જો તમે મનોવિજ્ઞાન ભણી લ્યો, એક વર્ષ ભણી, પછી 2 વર્ષ ભણી, પછી કોલેજના 1 વર્ષમાં, બીજા વર્ષમાં, ત્રીજા વર્ષમાં નહોતું આવતું, એમ 4 વર્ષ મનોવિજ્ઞાન ભણીને ત્યાં તો આપણને ખબર પડી જાય કે માણસ જે છે એ આપણા સામું સરસ મજાનું એવી સરસ મીઠી મીઠી વાતો કરે અને ખરેખર એની અંદર કંઈક બીજું જ તુફાન ચાલતું હોય. આપણા મનના ભાવો જે છે એ આપણે પ્રગટ કરી શકીએ, સામે એને ઓળખી શકીએ. આવું મનનું વિજ્ઞાન છે, બાળકોનું વિજ્ઞાન છે, વૃદ્ધોનું વિજ્ઞાન છે, બધાનું એની અંદર વિજ્ઞાન આવે. અને આપણે આપણા વૃદ્ધોને કઈ રીતે સાચવવા, બાળકોને કઈ રીતે સાચવવા, આપણે ઘરની કઈ રીતે સાચવવું, કઈ રીતે આપણું વ્યક્તિત્વ જે છે એને નિખારવું. વ્યક્તિત્વથી આપણે યાદ આવ્યું કે સમાજની અંદર, કુટુંબની અંદર, પરિવારની અંદર, કે તમે જ્યાં નોકરી કરો છો, કાર્યશાળાની અંદર, જરૂરથી વધારે લોકો જ્યારે તમને નફરત કરવા લાગે, તમારા દુશ્મનો, કારણ વિના ન, એવું કંઈ રીઝન ન હોય, કંઈ કારણ ન હોય, તમે એનું કંઈ ખરાબ ના કર્યું હોય, તમે એની સાથે ઝઘડાય ન હોય, પણ કંઈ કારણ વિનાના જો વધારે દુશ્મનો થઈને બેઠા હોય ને, અને તો સમજી લેવાનું કે કાં તો તમે જ બહુ પ્રતિભાશાળી છો, તમારું વ્યક્તિત્વ એકદમ નિખરેલું છે, ચારે તરફ છવાયેલા છો, અને કાં તો તમારા સુધી એ પહોંચી ગમે એટલા પ્રયત્ન કરે છે એ પહોંચી શકતા નથી. એટલા માટે થઈ અને એ દુશ્મનો થઈને કારણ વિનાના બેઠા છે. એના માટે આપણે બહુ દુઃખી થવું નહીં, કારણ કે મનુષ્યના મનની અંદર શું ચાલે છે મેં હમણાં જ કીધું, એની અંદર આપણે કોઈ દિવસ એને ઓળખી શકતા નથી. મનુષ્યનું મન ઓળખવું ને એટલે દરિયામાંથી છીપલું ગોતવું બરાબર છે, મોતી ગોતવા બરાબર છે. ન ગોતજો તમે
નક્કી જ ન કરી શકો કે માણસના મનની અંદર એટલું આપણે એમ થાય કે આખા જગતની અંદર આના જેવું કોઈ સારું માણસ નથી, અને આ જ માણસ જે છે એ ખરેખર એના મનની અંદર બીજું ચાલતું હોય. કાગડો જે છે ને, કાગડો એ કોયલના માળામાં ઈંડા મૂકે એવું કંઈક છે. મને બહુ એના નથી, મારા બા કે મારા બાપા એમ કહેતા કે કાગડા જેવું ચતુર બનાય. પણ ક્યાંક ને ક્યાંક આપણે છે ને સમાજની અંદર ભોળવાઈ જઈએ, માર ખાઈ જઈએ, અને માણસના ભરોસાની અંદર, વિશ્વાસની અંદર આવી જાય. એ જ વિશ્વાસ જ્યારે આપણો તોડે અને આપણે દુઃખી થઈએ ત્યારે આપણને ખબર પડે કે આ પૃથ્વી પર ઈશ્વર સિવાય આપણું કોઈ છે નહીં. અને જે દિવસથી ઈશ્વર ઉપર ભરોસો શરૂ કરી દીધો તે દિવસથી આપણે દુઃખી થવાના બંધ કરી દીધા. સમાજમાં મનુષ્યો એકબીજાને દુઃખ દેવા જ જન્મા છે. કોણ માણસ જે છે એ કઈ રીતે દુઃખી થાય એના કાવા દાવાન કાવતરા એના ચાલુ જ હોય. પરંતુ આપણે દુઃખી થવું છે કે સુખી થવું છે તો આપણા હાથની વાત છે. માણસ બે શબ્દ કહી લે, આપણી પ્રશંસા કરી લે, વાહ વાહ વાહ, અને આપણે સુખી થઈએ, આનંદ આવે, ફૂલા ન ફરીએ, એક એક વેત ઊંચા હાલીએ, આમ 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 પોડા થઈને હાલીએ, મારા જેવું હોશિયાર કોઈ છે નહીં. અને માણસ આપણી બે વખાણ કરી લઈએ કે તારી આ ભૂલ ને આપણું હૃદય આમ દુઃખી થવા માંડે. તો એનો અર્થ તો એવો થયો ને કે આપણી ચાવી જે છે એના હાથમાં છે. આપણી સુખ અને દુઃખની ચાવી આપણે બીજાને સોંપી દીધી છે. એટલા કઠોર દિલ અને પથ્થર દિલ બની જવાય જગતની અંદર. જો એક મારી લેવી ના લેવી તમારી ઈચ્છાની વાત છે, એડવાઇસ છે. એટલું કઠોર દિલ બની જવાય કે માણસના કોઈ પણ વાક્યની આપણા હૃદય ઉપર કોઈ પણ પ્રકારની અસર ન થાય. એ પછી આપણી નિંદા કરે તોય ન થાય અને આપણા વખાણ કરે તોય ન થાય. આપણને ખબર છે આપણે શું કરીએ છીએ, આપણે સાચા છીએ કે ખોટા છે, એના સર્ટિફિકેટ આપણે સમાજને દેવાની જરૂર નથી. ભારત દેશ સ્વતંત્ર છે, આપણે સ્વતંત્ર ભારતના નાગરિક છીએ અને ઈશ્વરના મોકલેલા આપણે છીએ. એટલે આ પૃથ્વી પર બધાયનો સમાન અધિકાર છે, અને અધિકારને ફરજો આપણી જે આવે આપણા સંતાનો પ્રત્યે, આપણા પરિવાર પ્રત્યે. મારી ફરજ આવતી હતી મારા સંતાનોને એના લક્ષ્ય સુધી પહોંચાડી દેવાની. હવે એ ફરજ જે છે એ મેં પૂર્ણ કરી દીધી. હવે એને પાંખો આવી ગઈ એટલે કામે ચડી ગયા. એમાં મારા પતિ પત્નીની ફરજ છે કે જીવનભર એકબીજા આપણે જે છે એકબીજાના સુખ દુઃખને આપણે સમજીએ. એનું દુઃખ હોય એ આપણું દુઃખ, અને આપણું દુઃખ હોય એનું દુઃખ. આમને આમ જીવન પસાર થઈ જાય. આનાથી વિશેષ ત્રીજું ચોથું માણસ જે છે એ આપણી જિંદગીની અંદર પતેડી ધમવા આવે તો આપણે ન દઈએ પતેડી ધમવા. આપણા ખુશીની અંદર, આપણી જિંદગીની અંદર, અથવા તો આપણું જે જીવન છે એની અંદર દખલગીરી આપવાની આપણે કોઈને રાઈટ જ ન આપીએ તો આપણે દુઃખી ઓછા થઈએ. પણ આ તો બધી બાજુ બે હાથમાં લાડવા રાખવા કે બધે સાચવવું હોય અને પાછું કોઈનું સહન ના થતું હોય. તો મને આ કમેન્ટના હું ઘણી વાર જવાબ આપતી હોય. આપણે છે ને દુઃખી થવાનું કારણ એવું છે કે જરૂરથી વધારે સંબંધો છે, અને જરૂરથી વધારે સંબંધો આપણને દુઃખ જ આપે, કોઈ દિવસ સુખ આપે નહીં. દુનિયામાં પ્રારબ્ધ લઈને આવ્યા, સવારે મેં જેમ કીધું એમ, અને કર્મ લઈને જવાના છીએ. કોઈ ભેગું આવવાનું નથી. તો વચલું જીવન છે એમાં એ જ સંબંધો આપને દુઃખ આપતા હોય તો એ સંબંધોને હંમેશાને માટે મુક્ત કરી દેવા જોઈએ. તો અહીંયા વિડીયોને પૂર્ણ કરું છું. વિડીયો સારા લાગતા હોય, વિચારો સારા લાગતા હોય, કોઈના ઉપર મારા વિચારો થોપતી નથી. જેને પણ યોગ્ય લાગે એ સાંભળે, ન યોગ્ય લાગે તો કંઈ વાંધો નહીં. પણ આપણે સ્વતંત્ર છીએ એટલે કોઈના વિચારો લેવા ન લેવા એ આપણી ઈચ્છાની વાત છે. તો સારા લાગે તો જોજો, કમેન્ટ કરજો. આવજો. સીતારામ.